પોરબંદર સમસ્ત બાબી જમાતની એક બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં સમસ્ત બાબી જમાતના પ્રમુખ તેમજ મેનેજિંગ બોર્ડની સર્વસંમતિથી વરણી કરવામાં આવી હતી। પોરબંદર મુસ્લિમ સમાજમાં 32 જેટલી પેટા જ્ઞાતિઓની અલગ અલગ જમાતો આવેલી છે, જેમાં પોરબંદર દાતાર તકિયા પાસે આવેલ સમસ્ત બાબી જમાતના આગેવાનોની બેઠક યોજાઈ હતી, જેમાં બાબી જમાતના સમાજ કલ્યાણ માટે જાગૃતતા લાવવા, શૈક્ષણિક પ્રવૃત્તિ વેગ આપવા, યુવાનોના ભવિષ્ય માટે યોજના બનાવવા સહિતના સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ માટે સમાજની આંતરિક બેઠક બાદ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો। તમામ આગેવાનોની સહેમતિ થી નવા પ્રમુખની સાથે એક નવી મેનેજિંગ કમિટીની પણ રચના કરવામાં આવી હતી, જેમાં સમસ્ત બાબી જમાતના પ્રમુખ તરીકે સિદ્દીક ગનીભાઈ બાબી જાહેર કરવામાં આવેલા હતા અને ઉપપ્રમુખ ઇમરાન મોહમ્મદ બાબી તેમજ જુમા અબુ બાબી તથા સેક્રેટરી રઉફ અલી મોહમ્મદ બાબી અને જોઈન્ટ સેક્રેટરી ફિરોઝ મોહમ્મદ બાબી તેમજ ખજાનચી હૈદર યુસુફ બાબીને જાહેર કરાયા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।